કેટલા જણા વચનને સમર્પણ કરવા માટે તૈયાર? કેટલા જણા એવું કહેશે કે વચન આવશે તો હું વચનની આગળ નમી જવા? કેટલા જણા એવું કહેશે કે જે વચનમાં આજે મને પ્રકાશન મળશે ને હું એને ગ્રહણ કરા? ઘણી બધી વખત શું થાય છે, વચન આવ્યા કરે અને બદલાવ આવે નહીં. તો વચન ફળ નહીં લાવે. વચન આવે ને તો એને રિસીવ કરવાનું, એને ગ્રહણ કરવાનું, લાગુ કરીને બદલાવ લાવવાનો. જ્યારે તમે બદલાવ લાવશો ને વચન ફળ લાવશે. હાલેલુયા, હાલેલુયા. આજનો મારો વિષય છે દેવ એ મને કેમ છોડી દીધો છે? પરમેશ્વરે મને એકલો કેમ મૂકી દીધો છે? પરમેશ્વરે મને કેમ છોડી દીધો? પરમેશ્વરે મને કેમ એકલો મૂકી દીધો? ઘણા બધાના જીવનમાં આવો પ્રશ્ન આવી જાય છે. અમુક જીવનમાં એવી સમસ્યા આવે અને એ સમસ્યામાં આપણાને એવું લાગે પ્રભુ મારી સાથે છે કે નથી? પ્રભુ મારાથી દૂર થઈ ગયા છે? પ્રભુએ મને છોડી દીધો કે શું? ઘણી બધી વખત એ સમસ્યા આપણાને એટલું બધું દબાવી દે કે અંદરથી અવાજ નીકળી આવે અને અવાજ એવું કે પ્રભુ છે કે નથી? પ્રભુ છે કે નથી? તમારામાંના કોઈકને આવો અનુભવ થયો છે? 10 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા કઈક તમારા જીવનમાં એવી મુસીબત આવી હોય તો તમને બી એવું લાગ્યું હોય પ્રભુ છે કે નથી? પ્રભુએ મને છોડી દીધો કે શું? કોઈ છે અહીંયા જેને આવો અનુભવ થયો હોય, આવો અવાજ અંદરથી આવ્યો હોય? છે કોઈ અહીંયા? કોઈ નથી? તમે બધા આત્મિક છો. હાલેલુયા. તમને આવું નથી થયું? મને થાય છે. જ્યારે અમુક તકલીફ વધી જાય, અમુક સમસ્યા બહુ ભારે થઈ જાય ને ત્યારે અંદર એવું લાગી આવે છે પ્રભુ છે કે નથી? પણ પ્રભુનો આભાર, મને લાગે પણ તમને એવું નથી લાગતું. બીજો એક પ્રશ્ન, પ્રભુ મારી સાથે હંમેશા રહેવા જોઈએ? પ્રભુ મારી સાથે હંમેશા હર પરિસ્થિતિમાં રહેવા જોઈએ? એના માટે મારે શું કરવું જોઈએ? એના માટે મારે શું કરવું જોઈએ? તો આ બે પ્રશ્નો પર આપણે વાત કરીશું. આ બે પ્રશ્નોના તરફથી હું તમારા આગળ વચનોમાંથી દાખલાઓ આપીશ અને તમને સમજાવીશ કે જો જીવનમાં આવી પરિસ્થિતિ આવે અને અંદરથી અવાજ આવે, કદાચ આર્થિક પરિસ્થિતિ હોય, બહુ જ નાના આપણાને તકલીફ પડતા હોય, ઘર ચલાવવામાં જેમ તેમ આપણે જે આપણાને રાંધવાનું હોય, ખોરાક લાવવાનું હોય, શાકભાજી લાવવાની હોય, એના માટે બી તકલીફ પડતી હોય, તો જેના જીવનમાં આર્થિક પરિસ્થિતિ હોય ને, ગરીબી હોય, એક સમય આવે સાહેબ, એક સમય આવે, તમને કદાચ આવો અનુભવ નહીં થયો હોય, પણ આ ગરીબીથી માણસ કંટાળી જાય ને તો એક સમય આવે જ્યાં અંદરથી એનો અવાજ નીકળે ને એ તૂટી જાય સાહેબ. એ અંદરથી તૂટી જાય, હારી જાય, થાકી જાય, ત્યારે અંદરથી એક અવાજ એને આવે સાહેબ, પ્રભુ છે કે નથી? એમ જ્યારે માણસના જીવનમાં બીમારી આવી જાય ને, આ ડોક્ટર પાસે જાય, પેલા ડોક્ટર પાસે જાય, આ વૈદ્ય પાસે જાય, પેલા વૈદ્ય પાસે જાય, આ દવા કરે, પેલી દવા કરે, પછી એક સમય આવે સાહેબ, એક સમય આવે જ્યાં એ થાકી જાય, જ્યાં એ તૂટવા લાગે, જ્યાં એની ધીરજ તૂટવા લાગે, જ્યાં એનો વિશ્વાસ તૂટવા લાગે અને અંદરથી એક અવાજ આવે, હવે નથી, બસ થાકી ગયો. અને પછી એના મનમાં એવું આવે પ્રભુ છે કે નથી? પારિવારિક પ્રશ્નો, સેવામાં સતાવ, બીમારી, આર્થિક પરિસ્થિતિ, આવા ઘણા બધા પ્રશ્નો છે. જ્યારે એ વધારે દબાણ કરવા લાગે, જ્યારે વધારે ભારી થઈ જાય ને, અંદરથી એક અવાજ આવવા લાગે પ્રભુ છે. ઘણા લોકો આત્મહત્યા કરી લે, થાકી જાય સાહેબ, થાકી જાય, અને પછી એ લોકો વિચાર કરે બસ હવે નહીં,
બસ હવે નહીં. અંદરથી એક અવાજ આવે છે. અને આજે હું પ્રચારમાં વચનોથી તમને પ્રોત્સાહિત કરીશ. જ્યારે બી તમને આવો અવાજ આવશે, જ્યારે પણ તમારા જીવનમાં આવી મુસીબત આવશે, જ્યારે તમારા પર તકલીફ દબાણ કરશે, તમને આજના વચન યાદ આવશે અને તમે પ્રોત્સાહિત થઈ જશો. હાલેલુયા, હાલેલુયા. એક દાખલાને આપણે જોઈશું અને પરમેશ્વરના વચનને સમજવાનો પ્રયત્ન કરીશું. હું બાઇબલમાંથી તમારી આગળ બે દાખલાઓ મૂકવા માંગુ છું, જે એક એવી પરિસ્થિતિમાં હતા જ્યાં એવું લાગે છે દેવ નથી. એવી પરિસ્થિતિ તમને બતાવીશ જ્યાં એવું લાગે છે એમને એકલા મૂકી દેવામાં આવ્યા છે, જ્યાં એવું લાગે છે હવે એમનું પતી ગયું, જ્યાં એવું લાગે છે પૂરું થયું, જ્યાં એવું લાગે છે પ્રભુ હવે કંઈ નહીં કરી શકે, જ્યાં એવું લાગે છે પ્રભુ છે કે નથી, પણ પ્રભુ ત્યાં હતા. હાલેલુયા, પ્રભુ છે. હાલેલુયા. વચનને વાંચીશું. દાનિયેલનું પુસ્તક કાઢીએ. દાનિયેલનું પુસ્તક કાઢીશું. 3 અધ્યાય કાઢીશું. મને ગુજરાતીમાં કોઈ વચન વાંચશે ને હેલ્પ કરશે. જો શક્ય હોય તો એમને માઇક આપવાનો પ્રયત્ન કરશો. જે વચન વાંચશે તેઓ માઇકમાં વાંચશે. ત્રીજો અધ્યાય જ્યારે તમે દાનિયેલનો વાંચો, ત્યાં રાજા એવું કીધેલું કે ભાઈ મેં એક મૂર્તિ બનાવી છે, હે ને? એક મૂર્તિ બનાવી છે. આ મૂર્તિની આગળ બધાએ નમવાનું છે, આ મૂર્તિને બધાએ પ્રણામ કરવાનો છે. પણ ત્યાં 3 જણા હતા. શેદ્રક, મેશક અને આ 3 જણા હતા જેણે કીધું ના 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 ના, આ નહીં ચાલે. અમે આવું કરીશું નહીં. અમે તો અમારા પરમેશ્વરને માનીએ છીએ, અમારા પરમેશ્વરની સેવા કરીશું. પણ રાજાએ એવું કીધેલું, જો તમે મૂર્તિની આગળ નહીં નમો તો તમને આગની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. તો પણ આ લોકોએ કીધું ના, ભલે આગની ભઠ્ઠીમાં નાખી દે, ભલે પરમેશ્વર અમને બચાવે કે નહીં બચાવે, અમે મૂર્તિની આગળ નમીશું નહીં. જુઓ પરિસ્થિતિ, કેવી પરિસ્થિતિ છે. આ લોકો પરમેશ્વરના માટે ઉભા રહ્યા. આ લોકોએ મરવાનું પસંદ કર્યું. આ લોકોએ આગની ભઠ્ઠીમાં જવાનું પસંદ કર્યું. પણ રાજા તારું તો અમે નહીં માનીએ. એમની સાથે શું થયું? 21 વચન. એટલે તેઓએ તે માણસોને તેમની ઇજારો, પાઘડીઓ, જામા તથા બીજા વસ્ત્રો સહિત બાંધીને તેમના બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. એમને 3 જણાને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા. સમજ પડે છે શું ચાલે છે? સમજ પડે છે ને? આ લોકોએ પ્રભુના માટે ઉભા રહ્યા સાહેબ. પ્રભુના માટે આ લોકોએ સ્ટેન્ડ લીધો. ના, અમે રાજા દારૂ નહીં માનીએ, ના આ અમે નહીં કરીએ, અમે અમારા પરમેશ્વરને. તો આવા વ્યક્તિને પરમેશ્વરે બચાવવું જોઈએ કે નહીં? આવા વ્યક્તિના માટે પરમેશ્વરે કઈ ચમત્કાર કરવો જોઈએ કે નહીં? પણ કઈ ચમત્કાર નહીં થયો. આ ભાઈએ વચન વાંચ્યું. આ લોકોની સાથે શું થયું? ધ્યાનથી સાંભળો. જે લોકો પ્રભુના માટે ઊભા થાય છે, જે લોકો પ્રભુની સેવા કરે છે, આ લોકોના સાથે શું થાય છે વાંચો. હા, એટલે તેઓએ શું કર્યું? તે માણસોને તેમની ઇજારો, પાઘડીઓ, જામા તથા બીજા વસ્ત્રો સહિત બાંધીને તેમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા. વિશ્વાસ કરનારા વ્યક્તિ, પ્રભુના માટે ઊભા રહેનારા વ્યક્તિ, પ્રભુના વચન પ્રમાણે ચાલનારા વ્યક્તિ આજે કાં છે? આજે કાં છે લોકો? તો મેં એવું માનું છું, જો એની જગ્યા પર તમે હોય, એની જગ્યા પર હું હોઉં, તો આવો વિચાર આવી જાય, પ્રભુ કાં છે? મેં જો એની જગ્યા પર રહેતે તો મનમાં એવું રહેતે, પ્રભુ કંઈક તો કરશે રે, પ્રભુ મને આગની ભઠ્ઠીમાં તો નહીં જવા દે, કઈ તો પ્રભુ રસ્તો કાઢશે, કઈ તો આવું થાય કે નહીં, આવું મનમાં આવે કે નહીં? પ્રભુ કઈ ને કઈ કરશે. મનમાં પ્રાર્થના થાય, પ્રભુ મેં તમારા માટે ઊભો થયો છું, પ્રભુ મેં આ મૂર્તિની આગળ નથી નમતો, પ્રભુ મને આગની ભઠ્ઠીમાં નહીં જવા દેતા, પ્રભુ કઈ કરજો, સિપાહીઓનું મન બદલજો, રાજાનું મન બદલજો, આગની ભઠ્ઠીમાં નહીં જવા દેતા. આવું બોલીએ કે નહીં આપણે? આ લોકો કાં છે? કોઈ આશા છે? કોઈ પ્રાર્થના છે? તો આગની ભઠ્ઠીમાં જ્યારે ઉચકીને નાખતા હતા તો
એમની જગ્યાએ જો મેં રહેતે ને તો એવું માની લેતે બસ હવે કોઈ પ્રાર્થનાની પૂરું થયું. કેમ કે જ્યારે એ લોકો મને ખેંચે કે ની આગની ભઠ્ઠીમાં ત્યારે બી મનમાં એવું લાગતે પ્રભુ આનું મન બદલ, પ્રભુ આનું મન બદલ, આ લે જાય જો થાય કે નહીં. હવે આપણે પ્રાર્થના કરીએ કે નહીં, પ્રભુ પોલીસ વાળાનું મન બદલજે, પ્રભુ આ લોકો દંડા લઈને આવ્યા છે આનું મન બદલજે, કરીએ કે નહીં. પણ મૂકી દે પછી પડી ગયા, હવે શું કરવાના? એના પહેલા દંડો મારવા પહેલા પ્રભુ 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 મને ટચ નહીં થવા દેતો, મને વાગવા નહીં દેતો, આવું કરીએ કે નહીં. છેલ્લે ઘડીએ સુધી આપણે આવું કરીએ કે નહીં. પણ હવે આ લોકો કા છે આગની ભઠ્ઠી. ઘણી બધી વખત બહલાવો આપણા જીવનમાં આવી પરિસ્થિતિ આવે છે, પ્રાર્થના કરીએ છે પણ પછી એવું લાગે છે બસ સાજાપણું કઈ મળતું. બહુ પ્રાર્થના કરી કે આર્થિક પરિસ્થિતિ સુધરે પણ ગરીબી કઈ જતી. બહુ પ્રાર્થના કરી છોકરીના લગ્ન થઈ જાય પણ લગ્ન કઈ થતા નથી. બહુ પ્રાર્થના કરી 10 વર્ષ થઈ ગયા લગ્નને, છોકરાઓ થતા નથી. પછી એક સમય આવે, તમને નહીં આવે, મને ખબર છે તમે બધા આર્થિક લોકો છો, પણ એક સમય આવે સાહેબ જ્યાં તૂટવાનું શરૂ થાય છે. અને એક સમય આવે છે જ્યાં ધીરે ધીરે તૂટવાનું શરૂ કરે છે. અને પછી એવું લાગે છે આ એક એવો સમય હતો, બાઇબલ કહે છે એમને ભઠ્ઠીમાં નાખી દીધા. અને સ્વાભાવિક રીતે એક માણસના સ્વભાવ રીતે જો ત્યાં મેં રહેતે ને આગની ભઠ્ઠીમાં જ્યારે લોકો મને ફેંકતા રહેતે ને આમ કરીને, ત્યારે મેં એવું માની લેતે આટલી બધી પ્રાર્થના કરી હું કામ લાવી. પ્રભુના માટે મેં ઉભો રહ્યો, બધા મૂર્તિની આગળ નમી ગયા, મેં ની નમ્યો, છેલ્લે મને શું મળ્યું? આગની ભઠ્ઠીમાં જવું પડ્યું. ત્યારે મેં તમને સાચું કહું, અંદરનો માણસ એવું કહેતે નકામ ભક્તિ કરી, નકામ દેવના માટે ઉભો રહ્યો ને અહીંયા આગની ભક્તિમાં જવું પડ્યું. ઘણી બધી વખત આપણે દેવળમાં આવીએ છીએ, ઘણી બધી વખત આપણે સેવા કરીએ છીએ, પણ તકલીફ આપણા જીવનમાં જતી નથી. ઘણી બધી વખત એવું લાગતું હોય આ પગનો દુખાવો હારો થઈ જાય, હારો કઈ થતો. ઘણી બધી વખત એવું લાગે છે આ કમરનો દુખાવો ઓ જલ્દી જાય, હારો થઈ જાય, પણ હારો થતો નથી. ત્યારે એવું લાગે છે કેટલાક દિવસ પ્રભુ સાંભળતા છે કે નથી, પ્રભુ છે કે નથી. તમે બહુ આશા સાથે બિયારણ નાખો છો અને પ્રાર્થના કરો છો, પછી એક સમય આવે છે નિરાશ થઈ જવાય છે. પણ હું તમને કહેવા માંગુ છું, જ્યારે તેમને આગની ભઠ્ઠીમાં નાખી દીધા પછી શું થયું તે વાંચીશું 24 અને 25. 24 વચન વાંચો. ત્યારે નબુકદનેઝર રાજા અચંબો પામીને એકદમ ઊભો થઈ ગયો. એકદમ ઊભો થઈ ગયો. તેણે પોતાના મંત્રીઓને પૂછ્યું, શું આપણે એ 3 માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા? તેઓએ રાજાને કહ્યું, હે રાજા, એ ખરું છે. ત્યારે 25 વચનના શરૂઆતનું વાંચો વચન. ત્યારે તેણે કહ્યું, જુઓ હું 4 માણસોને અગ્નિમાં છૂટા ફરતા જોઉં છું. દેખાતા કેટલા છે? એનો અર્થ છે ઈસુએ પરમેશ્વર એમને છોડી દીધા નથી. હાલેલુયા. પરમેશ્વર એમની સાથે આગની ભઠ્ઠીમાં. હાલેલુયા. કેવું લાગે છે વચન સાંભળીને? માણસનો સ્વભાવ કેવો ખબર? આગની ભઠ્ઠીમાં નહીં જાય તો હારું, અને ની લઈ જતા અરે જવા દે, અંદર બી પ્રભુ છે. હાલેલુયા. એવું લાગે મારો પગ હારો થઈ જાય તો હારું, મારો કમર અરે દુખે તો બી પ્રભુ તારી સાથે છે. હાલેલુયા. કોઈ વખત એવું લાગે અરે આટલા પૈસામાં કેવી રીતે ઘર ચાલે, પગાર જ વધતો નથી, આવક જ આવતું નથી, કેટલી મહેનત કરતો છું, તને લાગે છે, પણ તારી પરિસ્થિતિમાં પ્રભુ તારી સાથે છે. હાલેલુયા. આપણે એક માણસના સ્વભાવ પ્રમાણે વિચારીએ અને આપણે એવું વિચારીએ એક
એકવાર જો અગ્નિની ભઠ્ઠીમાં ગયો તો પછી પૂરું થઈ ગયું. આપણાને એવું લાગે તાણ હોતી જ કઈ કરે પ્રભુ તો હારું, પછી તો ગેવા. અરે એના પછી બી પ્રભુ કરે છે. હાલેલુયા, હાલેલુયા. આજે વહાલાઓ, હું તમને વચનથી પ્રોત્સાહિત કરવા માંગુ છું. જો તમારી પરિસ્થિતિ તમને દબાવે, તમારી ગરીબી તમને દબાવે, તમારી બીમારી તમને દબાવે, તો તમને યાદ આવવું જોઈએ એ 3 ફેંકેલા પણ અંદર 4. હાલેલુયા. મેં એકલો સહન નથી કરતો, મારી સાથે બીજો છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે પણ તમને એવું લાગશે કે પ્રભુએ મને છોડી દીધો છે, જ્યારે પણ તમને એવું લાગશે કે બહુ પરિસ્થિતિ મને દબાવી છે, જ્યારે તમને એવું લાગશે પૂરું થઈ ગયું, યાદ રાખજો એ 3 હતા પણ એમની સાથે એક ચોથો હતો. તમારી પરિસ્થિતિમાં તમે એકલા કદી પણ નહીં રહેશો. તમારા દુઃખમાં તમે એકલા કદી પણ નહીં રહેશો. જે સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર આવ્યો, આ પૃથ્વી પર દુઃખ વેઠીને જે ક્રૂસ પર ગયો, એ તમને કદી પણ નહીં છોડશે. હાલેલુયા, હાલેલુયા. અને જો તમને છોડવાનો જ હોય તો સ્વર્ગ છોડીને હું કરવા આવતે? આટલી સુંદર જગ્યા છોડીને હું કરવા આવતે? એ સુંદર જગ્યા છોડીને અહીંયા એના માટે આવ્યો, આપણા માટે. તો જો એ સ્વર્ગ છોડીને અહીંયા આવે છે, આપણાને કદી પણ છોડશે નહીં. હાલેલુયા. એક બીજો દાખલો બાઇબલમાંથી હું તમને આપવા માંગુ છું. જે વ્યક્તિના જીવનમાં એટલી બધી તકલીફો આવી, એની જગ્યાએ તમે રહેતે, એની જગ્યાએ મેં રહેતે, અંદરથી એક અવાજ નીકળી આવશે. અંદરથી એક અવાજ નીકળી આવશે. કયો અવાજ? પ્રભુ છે કે નથી? પ્રભુ છે કે નથી? એવો વ્યક્તિનો આપણે દાખલો લઈશું. ઉત્પત્તિનું પુસ્તક આપણે કાઢીશું. 39 અધ્યાય. ઉત્પત્તિ જ્યારે તમે વાંચો છો ત્યાં યુસુફના વિશે લખવામાં આવ્યું છે. ઓકે, હાલેલુયા, હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. યુસુફના જીવનમાં ભારે તકલીફો આવી સાહેબ. એના પોતાના ભાઈ એના દુશ્મન બની ગયા. બરાબર છે કે નહીં? વાંચ્યું છે ને? એમને યુસુફને થાળામાં નાખી દીધો. જે થાળામાંથી કાઢ્યો અને ગુલામ તરીકે વેચી દીધો. હવે વેચી દીધા પછી એ લોકો પારકા દેશમાં યુસુફને લઈ ગયા. ત્યાં એક અધિકારીના ઘરમાં દાસ તરીકે, નોકર તરીકે કામ કરવા માટે રાખ્યો. કેટલી તકલીફ. હવે જેના ઘરમાં કામ કરવા માટે રાખ્યો, એના ઉપર બલાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો. એ આરોપના લીધે એને જેલમાં મૂકવામાં આવ્યો. તમે યુસુફના જીવનને જુઓ. ભાઈઓ દુશ્મન બની ગયા, થાળામાં ફેંકી દીધો, વેચી દીધો, અધિકારીના ઘરમાં દાસ તરીકે કામ કરવા લાગ્યો, અને ત્યાં પાછો બિચારાને બલાત્કારનો આરોપ આપી દીધો. ત્યાંથી પાછો જેલમાં ગયો. માણસ તૂટી જાય, માણસ અંદરથી તૂટે. મેં કોઈનું હું બગાડ્યું? દર રવિવારે દેવાળે જાઉં છું, બાઇબલ વાંચું છું, પ્રાર્થના કરું છું, તો મારા હાથે આવું થયું. દેવ ક્યાં છે? પ્રભુ ક્યાં છે? મારી સાથે આટલું બધું થાય છે, દેવ ક્યાં છે? ઠીક છે, ખાડામાં ફેંકો તો આટલું તો સહન કરી લેવાય. ચાલ કઈ નહીં, પ્રભુ છે. અરે ખાડામાંથી કાઢીને પાછો વેચી દીધો. ચાલો ભાઈ, એટલું બી સહન કરી લેવાય. વેચી દીધો, પાછો એક બીજા પારકા દેશમાં અધિકારીના ઘરે નોકરનું કામ કરવા લાગ્યો. માણસ કેટલું સહન કરે સાહેબ, કેટલું સહન કરે. ચલો ઠીક છે, નોકર બનીને કામ કરવા લાગ્યો. અરે ભાઈ, કામ કરતા કરતા પાછા તમે સારા વ્યક્તિ પર, પ્રભુનું ભય રાખવા વાળા વ્યક્તિ પર તમે બલાત્કારનો આરોપ લગાવી દીધો. કેટલુંક માણસ સહન કરે. પછી એવું લાગી આવે મનમાં, બધું મારા હાથે કેમ આવું થાય છે? મને ખાડામાં ફેંકી દીધો, મને વેચી દીધો, એક તો અહીંયા આવીને પાછા નોકરનું કામ કરવા લાગ્યો, ને અહીંયા હો પાછો બલાત્કારનો આરોપ મૂક્યો. અંદરથી માણસ તૂટવા લાગે, અંદરથી પરિસ્થિતિ એને તોડવા લાગે, ધીરજ તૂટે,
વિશ્વાસ તૂટે, અંદરથી વિચાર આવે બસ બહુ થયું, હવે બહુ પ્રભુ પ્રભુ કરી લીધું, બસ કઈ પ્રભુ સાંભળે નહીં, પ્રભુ છે કે નથી, આટલું બધું મેં વેઠું છું એ પ્રભુ જોઈ કે નહીં. દુઃખમાં દુઃખ, દુઃખ ઉપર દુઃખ, દુઃખ ઉપર દુઃખ, એના પછી હજુ એક દુઃખ, જેલમાં પૂરી દીધો, હું ભૂલ કરી. એવું લાગે ને કેટલું બધું દુઃખ છે. અને આટલા બધા દુઃખમાં જ્યારે તમે પસાર થાવ ને, એક દુઃખમાંથી તમે નીકળો, બીજું દુઃખ આવી ગયું, એમાંથી નીકળો નહીં, એના પહેલા ત્રીજું દુઃખ, ઓહો આટલા બધા દુઃખ, તો અંદરથી માણસ તૂટે. આ યુસુફના જીવનમાં જે થયું, હવે આપણે વચન જોવાના છે કે આવી પરિસ્થિતિમાં પ્રભુ યુસુફની સાથે. હાલેલુયા. 39 અધ્યાય પહેલી અને બીજી કલમ, જ્યારે એને વેચી દેવામાં આવ્યો, આપણે વાંચીશું પહેલી કલમમાં. અને તેઓએ યુસુફને મિસ્રમાં આણ્યો, અને ત્યાં જે ઇસ્માએલીઓ તેને લઈને ઉતરી ગયા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસ્રી, જે ફારૂનનો એક અમલદાર તથા રક્ષકનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો. હવે એને પારકા દેશમાં ગુલામ તરીકે, દાસ તરીકે વેચી દીધો. હવે આગળનું વચન. અને યહોવા યુસુફની સાથે હતો. હાલેલુયા, હાલેલુયા. આટલું બધું જ્યારે સંઘર્ષ કરતો હતો ને, બાઇબલ કહે છે યુસુફને ભલે ખબર હોય કે નહીં ખબર હોય, યુસુફને ભલે દેખાય કે નહીં દેખાય, પણ વચન કહે છે દેવ એની સાથે. હાલેલુયા, હાલેલુયા. એનો મતલબ એ છે તું ખાડામાં ગયો, મેં તારી સાથે હતો, તને ત્યાંથી કાઢીને વેચ્યો, મેં તારી સાથે હતો. અને આ જે પરમેશ્વરનું વચન કહે છે, જ્યારે એને ગુલામ તરીકે વેચી દીધો, દેવ એની સાથે હતો. હાલેલુયા. હજુ એક વચન આપણે વાંચીએ, જ્યારે એને જેલમાં નાખી દીધો ને, એ વચન વાંચીએ, 20 વચન વાંચીએ, એ જ અધ્યાયમાં જેલમાં નાખ્યો. હા, યુસુફના શેઠે તેને પકડ્યો, હા, અને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા, હા, તે કેદખાનામાં તેણે તેને નાખ્યો. કેદખાનામાં નાખી દીધો. દુઃખ પર દુઃખ, દુઃખ પર દુઃખ, દુઃખ પર દુઃખ, કેદખાનામાં નાખ્યો. હવે 21 વચન. પણ યહોવા યુસુફની સાથે હતો. હાલેલુયા, હાલેલુયા. કેદખાનામાં પણ યહોવા એની સાથે હતો. એનો મતલબ એ છે, તમે જ્યારે દુઃખમાંથી પસાર થાઓ, દેવ તમારી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. એ તો તમને એવું લાગે મેં તો એકલો પડી ગયો, મારું કોઈ નથી, દેવે બી મને છોડી દીધો, કેટલી બધી પ્રાર્થના કરી, કોઈ પરિવર્તન જ આવતું નથી, કઈ આશીર્વાદ નથી. એ તો આપણું મન કે, પણ બાઇબલ કહે છે દેવ તારી સાથે છે. કારણ કે અગ્નિની ભઠ્ઠીમાં એ ત્રણની સાથે પણ દેવ ત્યાં હતો. બાઇબલ કહે છે યુસુફને જ્યારે વેચી દીધો, દેવ એની સાથે હતો. બાઇબલ કહે છે જ્યારે યુસુફને બંદીખાનામાં નાખ્યો, ત્યારે પણ દેવ એની સાથે હતો. અને દેવ એમની સાથે હતા, પરમેશ્વર યુસુફની સાથે હતા. અને એ જ મિસ્ર દેશમાં પરમેશ્વરે એમને મોટો રાજા કહી શકાય, અધિકારી કહી શકાય, એક મોટો અધિકારી બનાવી દીધો. હાલેલુયા. કેટલું બધું સંઘર્ષ, જ્યાં માણસ તૂટી જાય, પણ આજે જે પરમેશ્વરને પ્રેમ કરવા વાળો વ્યક્તિ છે, આજે પરમેશ્વરને માનવા વાળો વ્યક્તિ છે, વચન પર વિશ્વાસ કરવા વાળો વ્યક્તિ છે, એના જિંદગીમાં જે થાય તે થાય, પણ આજે મનમાં પાક્કું કરીને જાય, દેવ મારી સાથે છે. કારણ કે અગ્નિની ભઠ્ઠીમાં બી હતો, યુસુફ સાથે પણ હતો, અને આજે મારી સાથે પણ છે. હાલેલુયા. કોઈ દિવસે રડશો નહીં, કોઈ દિવસે તમને આવી પરિસ્થિતિ દબાવશે નહીં, દેવ આપણી સાથે છે. હાલેલુયા. હવે આપણો એક પ્રોબ્લેમ, મેં તમને અત્યાર સુધી એ સાબિત કરી દીધું કે કોઈ દિવસ હવે તમારા મનમાં આવું લાવતા નહીં કે દેવ મારી સાથે છે કે નથી, મને દેવે છોડી દીધો. ના, એ હંમેશા તમારી સાથે અને મારી સાથે છે. હવે બીજો પ્રશ્ન, દેવ મારી સાથે હોય એવી મારી ઈચ્છા હોય
તો મારે બી કઈ કરવું પડે કે નહીં? બરાબર કે નહીં? તમને ખબર છે ઘણા લોકો જ્યારે એમનું આવી બને ને, જ્યારે એમને પડે, જ્યારે એમને તકલીફ આવે ને, ત્યારે અંદરથી અવાજ આવે, દેવ છે કે નહીં? પણ મેં એવું કહેવા માંગુ છું, દેવ તારી સાથે રહે એના માટે તારે હો તો કઈ કરવું પડે કે નહીં? એટલે તને જ્યારે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈ જાય ત્યારે જ તને દેવ યાદ આવે, ત્યારે જ તને એવું લાગે દેવ છે કે નથી. ને રવિવારે ઘરે બેસીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોય ત્યારે એની ભાન આવ્યું. સમજ પડે છે મેં શું કહેવા માંગુ છું? આપણા લોકોની ભૂલ શું ખબર? જ્યારે આવી બને ને ત્યારે આવો વિચાર આવે, મારા હાથે દેવ નથી. અરે પણ તું એ કઈ કહ્યું કે દેવ તારી હાથે રહે? ઘણા લોકો મને ફોન કરે ને મને ડાયલોગ મારે ને મને હમણાવે. શું હમણાં ખબર? હવે તો તમે ફોન બી નહીં કરે અમને, એક જ ફોન તો કરો. તમે તો કોઈ દિવસે ફોન જ નહીં કરે, આવું મને હમણાવે. તો મારું મન શું કે ખબર? તું ભલે મને હમણાવતો છે પણ તું એ કોઈ દિવસે મને ફોન કર્યો કે? તો હમણાવવાનો અધિકાર કોને છે? મને હમણાવવાનો અધિકાર કોને? જે મને વારે વારે ફોન કરતો હોય. ભાઈ તારો એક ફોન આવ્યો હોય, તારો બે ફોન આવ્યા હોય, તારા 4-5 ફોન આવ્યા હોય ને મારા એક બી નહીં ગયો હોય. જે બોલું છું આપણે સમજ પડે? તારા 4-5 ફોન મને આવ્યા પણ મારો એક બી નહીં ગયો, તો તું મને સંભળાવ. ભાઈ તું તો એક બી ફોન નહીં કરે ને, કેમ કે તને અધિકાર છે સંભળાવવાનો. કેમ અધિકાર છે? કેમ કે તું એ ફોન કર્યા એટલે મારે કરવો જોઈએ તો, પણ તું પોતે કરતો નથી, પાછો મને સંભળાવે તે ચાલે? એટલે અમુક લોકો જ્યારે એમને તકલીફ પડે ને, દેવ તું ક્યાં છે, મને એકલો છોડી દીધો, ત્યારે દેવ કે તું કોઈ દિવસે મારા હાથે રહેવાનો કોશિશ કરી કે? તું મને સંભળાવતો છે કે મેં તારી સાથે છું કે નથી, પણ શું તું મારી સાથે રહેવા માટે કઈ કહ્યું? તો આપણે દેવની સાથે રહીશું તો દેવ પણ આપણી સાથે રહેશે. હાલેલુયા, હાલેલુયા. વાંચીશું આપણે યાકૂબનો પત્ર 4થો અધ્યાય 7 વચન. યાકૂબનો પત્ર 4થો અધ્યાય 7 વચન. માટે તમે દેવને આધીન થાઓ. 8 વચન, સોરી 8 વચન વાંચો. પણ તમે દેવની પાસે જાઓ. તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. એટલે તે તમારી પાસે આવશે. બાઇબલ શું કહે છે? પહેલા તમે દેવની પાસે જાઓ. જો તમે દેવની પાસે જશો તો આગળ શું લખેલું છે? તે તમારી પાસે આવશે. આપણે બહુ હોશિયાર, મારે જવું નથી પણ એને મારી પાસે, મારે દેવળે નથી જવું પણ મને ડોક્ટરે કીધું ને કે કાલે તું મરી જવાનું એટલે આજે એને આવવું પડે, પણ તું ઘરે બેસી રહે તે ચાલે. મેં શું બોલું સમજ પડે છે? આપણે જો દેવની પાસે જવું તો એ બી આપણી પાસે આવે. સમજ પડે છે? તો તમે જો એવી ઈચ્છા રાખો છો કે દેવ હંમેશા તમારી સાથે રહે, જેમ દેવ યુસુફની સાથે રહ્યા, જેમ દેવ સાદ્રક મેશક અબેદનગોની સાથે રહ્યા, જેમ બાઇબલમાં પરમેશ્વર ઘણા બધા સેવકોની સાથે રહ્યા, જો તમને એવું લાગે દેવ મારી સાથે હો રહેવું જોઈએ, તો પહેલા તમારે પણ દેવની સાથે દેવળમાં આવે નહીં કઈ નહીં, પછી ઘરે રિસાયા કરે, મારી તો મુલાકાત લેવા હો કોઈ નથી આવતા. તું આવે કે દેવળ? તું આવે કોઈ દિવસે? પ્રાર્થના કરું છું દેવ સાંભળતો જ નથી. અરે પણ તું કોઈ દિવસે દેવ હાથે ચાલ્યો કે? તું પહેલા દેવ હાથે ચાલ, તું પહેલા મંડળી હાથે રહે, પછી તને બોલવાનો અધિકાર છે ને કે કોઈ મુલાકાતે આવતું જ નથી, તું તો આવતો જ નથી તો નહીં આવે ને. સમજ પડે છે મેં શું કહું છું? આપણે દેવની સાથે રહીશું તો આપણાને અધિકાર છે કે દેવને આપણે બોલી શકીએ, પ્રભુ મેં દર રવિવારે દેવળમાં આવતો હતો, મેં પ્રાર્થના કરતો હતો, મેં બાઇબલ વાંચતો હતો, ઉપવાસ કરતો હતો, દાન આપતો હતો, પ્રભુ તું ક્યાં છે? તો પ્રભુને બી લાગે અરે મારે એના હાથે. પણ ની તમે દાન આપો, ની તમે પ્રાર્થના કરો, ની તમે બરાબર બાઇબલ વાંચો, રવિવારે હો જેમ તેમ આવો ને પછી કઈક આવી પડે દેવ તું ક્યાં છે, એ થોડું ચાલે. સમજ પડે છે?
આપણા વિશ્વાસીઓમાં મેં આ બીમારી જોઈ છે, આવી પડે ને એટલે દેવ બોજોરમાં યાદ આવે, ભાઈજીમાં યાદ આવે. સમજ પડે છે? તો તમને એવું લાગે, જો મેં પાસ્ટર છું, મેં સેવક છું, હું પણ માણસ છું, મને બી બીમારી આવે કે નહીં આવે? હું છે જ. મને હો આર્થિક પરિસ્થિતિ બગડે કે નહીં, ગરીબી મને હો આવે કે નહીં, મને હો તકલીફ, મને હો ભૂખ લાગે, મને હો તરસ લાગે, મેં હો તમારા જેવો જ કે નહીં. તો મને હો દેવની જરૂર છે કે નથી? તો દેવની જરૂર મને છે તો વચન મને બી લાગુ પડે કે મારે હો દેવ સાથે, જો મેં દેવ સાથે રહેવા તો આવું મેં બોલ્યો કે વચન બોલે છે? હાલેલુયા. કંઈક તો કરો વહાલાઓ, કંઈક તો કરો જેનાથી ખબર પડે કે ખરેખર તમે એવી ઈચ્છા રાખો છો કે દેવ તમારી સાથે છે. તમારી સાથે દેવ રહેવું જોઈએ, એના માટે તમારે કંઈક કરવું પડે. આ મોબાઈલ છે કે નહીં, મોબાઈલ આનામાં ટાવર નહીં પકડાય અમુક વખતે. તમે આવા લોકોને જોયા છે? આમ કરીને ઉપર આમ કરે, ખબર આવું કેમ કરે? નેટવર્ક. તો તમને નેટવર્ક હોય તો જ કામ થાય કે નહીં? તો દેવનું નેટવર્ક ખોળવાઈ જાય તો તમારે દેવના નેટવર્કમાં આવવું પડે કે નહીં? નેટવર્ક વગર વાત થાય? તો તમને જો એવું લાગતું હોય કે દેવ મારી સાથે રહે તો તમારે કંઈક કરવું પડે જેથી કરીને દેવ તમારી સાથે હંમેશા રહે. હાલેલુયા. જો આ સંસારિક સંબંધો છે, સંસારિક સંબંધો છે, પતિ પત્ની છે, માતા પિતા બાળકો છે, મિત્રો છે, આ બધા સંબંધો એક જ માણસ ટકાવે કે બંને જણા ટકાવે કે નહીં? તો પતિ પત્ની લાંબો સમય હાથે રહ્યા અને 20, 30, 40 વર્ષ બંને જણા હાથે રહ્યા, તો એમાંથી એક જ ટકાવી રાખ્યો હોય કે? આ 40 વર્ષ પતિ પત્ની હાથે રહ્યા, એમાં એક જ જણે ટકાવેલું છે કે આ સંબંધ? બંને જણા ટકાવેલું હોય કે નહીં? કોઈ વખત આ ખીજવાય તો એ સાંભળે, પછી બીજા દિવસે આનો વારો આવે તો પેલો સાંભળે. બંને જણા ટકાવે કે નહીં? આ માંદી પડે તો આ દવાખાને લઈ જાય, પેલો માંદો પડે તો આ લઈ જાય. બંને જણા સંબંધ ટકાવે તો જ ચાલે કે નહીં? તમે કોઈ દિવસે આવો પુલ જોયો છે જેમાં ખાલી જવાય આવાય નહીં? પુલ કેમ બનાવાય? આમથી જવાય હોય ને તેમથી. તો સંબંધો બે જણા ટકાવે કે નહીં? પતિ અને પત્ની બંને જણા એકબીજાનો સંબંધ ટકાવે. મા બાપ અને છોકરાઓ, જેમ મા બાપ છોકરાઓનું માને તેમ છોકરાઓ મા બાપનું માને તો જ બંને જણા એક જ ઘરમાં રહેવાય કે નહીં? તો એક વાત તો સાબિત થઈ ગઈ કે સંબંધ એક માણસની ટકાવે, બે જણા ટકાવે કે નહીં? એક જ જણો ટકાવે ને તો જેમ તેમ ખેંચીને થોડુંક ચાલે, પછી પેલો કહે દે મારે જ ચલાવવાનું, મારે જ સંબંધ હાચવવાનો, તારે નહીં હાચવવાનો, જા. હવે થાય કે નહીં? પણ બંને જણા સંબંધ હાચવે તો આગળ ચાલે કે નહીં? તો દેવ આપણી સાથે રહે એના માટે સંબંધ કેટલા જણાએ હાચવવાનો? કોણે કોણે હાચવવાનો? તમારે હો હાચવવાનો. હાલેલુયા. તો આપણે હાચવવા હારું શું કરવું પડે? દેવળે રવિવારે બાઇબલ, પ્રાર્થના, દાન દશંશ, મીટિંગોમાં ઉપવાસ. પછી તમે સંબંધ હાચવો એટલે એવો દોડી આવે આઈસીયુ માં બેસો. સમજી ગયા? પછી તમે એની પ્રાર્થના કરે, ની બાઇબલ વાંચે, ની તમે પ્રભુ સાથે રહે, પછી તમે પ્રભુને કહો પ્રભુ મને તમારી જરૂર છે. ચાલે? બંને જણા સંબંધ હાચવવાનો કે? હાલેલુયા. હાલેલુયા. તમને ખબર છે ઘણા લોકોની એવી ઈચ્છા છે કે પ્રભુ મારી સાથે રહે, પ્રભુ મારી સાથે રહેવું જોઈએ, પણ દારૂ પીએ એ હું કામનું? તમે જાતે જ પ્રભુથી દૂર થઈ જાય. વ્યભિચાર કર્યો, પ્રભુથી દૂર થઈ ગયા. દારૂ પીધો, પ્રભુથી દૂર થઈ ગયા. સિગરેટ, બીડી, ગુટકા જે પ્રભુને નથી પસંદ એવા કામો તમે કરો છો ત્યારે શું થાય છે? પ્રભુથી તમે જાતે જ દૂર થઈ જાય. પણ મનમાં એક ઈચ્છા હોય કે પ્રભુ મારી સાથે. આ ગડબડી છે, આ બધી ગડબડી છે. દિમાગ ચલાવો. જો પ્રભુ મારી સાથે રહેવું જોઈએ તો દારૂ નહીં પીવાય,
જો પ્રભુ મારી સાથે રહેવું જોઈએ તો તમાકુ નહીં ખવાય, પ્રભુ મારી સાથે રહેવું જોઈએ તો ગુટકા નહીં ખવાય. એ તો ખાલી કેસર કેસર કે અંદર તો ગુટકા જ રહે. સમજી ગયા? તો અમુક વસ્તુ જેનાથી પરમેશ્વરથી આપણે દૂર થઈએ ને એ નહીં કરાય. પછી જ્યારે બિસ્કિટ પડે ને ત્યારે દૂર થાય પછી યાદ આવે તે મારી સાથે છે કે નથી, તું દારૂ પીને ભાગ્યો દેવથી દૂર. દેવ તો હંમેશા તારી સાથે રહેવા માંગે છે, ભાગ્યો તું. સમજ પડે છે? દેવ આપણી સાથે રહેવું જોઈએ, એના માટે આપણે દેવની સાથે એવું જીવન જીવવું પડે છે. હાલેલુયા. એક દાખલો આપું છું, ધ્યાન આપજો. બહુ જલ્દી પૂરું કરવા બે દાખલા આપીને હું પૂરું કરવા માંગુ છું. વાંદરું હોય ને, વાંદરું, તો વાંદરાને બચ્ચું આમ પકડી રાખેલું, તમે જોયું છે? પછી વાંદરો આમ કરીને ચાલ્યા કરતો હોય તો પેલું બચ્ચું અહીંયા ચોટી રહેલું હોય, ખબર? તો મારો એક પ્રશ્ન છે તમને, જો વાંદરાનું બચ્ચું એ આમ કરીને એના માને પકડી રહેલું હોય અને વાંદરાનો જે માં હોય તે આમ તેમ કૂદકા મારે, એક ઝાડવા પરથી બીજા ઝાડવા પર કૂદકો મારે અને બચ્ચું જો નીચે પડે, એમાં ભૂલ કોની? એમાં ભૂલ કોની? કેટલા જણા એમ કહે કે બચ્ચાની ભૂલ? કૂદકું કોણ મારે છે? ચલો બોલજો, ભૂલ કોની? માં એક ઝાડવા પરથી બીજા ઝાડવા પર કૂદે છે વાંદરો, ઓકે, અને એને બચ્ચું પકડી રાખે છે. તો એક ઝાડ પરથી બીજા ઝાડ પર જ્યારે કૂદે છે ને વચ્ચે પેલું બચ્ચું પડી જાય તો એમાં ભૂલ કોની? ચલો કેટલા જણા એમ કહે કે બચ્ચાની ભૂલ? હાથ ઊંચો કરો. કેટલા જણા એમ કહે કે પેલી માની ભૂલ છે કૂદે? કેટલા જણા એમ કહે છે કે તમે જ કહેતો, અમને નહીં પૂછ્યા કરો? કેમ કે બંનેમાં હાથ ઊંચા નહીં કર્યા ને એટલે. જો મેં તમને કહ્યું છું, વાંદરાનો સ્વભાવ છે, વાંદરાનો સ્વભાવ છે કૂદે છે, એ વાંદરાનો સ્વભાવ છે. સમજ પડે છે? વાંદરાનો સ્વભાવ છે એક ઝાડ પરથી બીજા ઝાડે. બચ્ચાની જવાબદારી હતી કે આ બચ્ચાની જવાબદારી છે કે ઈશ્વર આપણી સાથે હંમેશા છે. જવાબદારી આપણી બને છે કે આપણે ઈશ્વરને અરે બીમારી આવે તો હું થઈ ગયું, પકડી રાખો ને ઈશ્વરને. ગરીબી આવે તો હું થયું, પકડી રાખો ને. પકડ આપણી ઢીલી હતી એટલે આપણે પડ્યા. એટલે પકડ ઈશ્વર સાથે ફિટ. પકડ ફિટ રાખવા માટે શું કરવું પડે? દેવળે પ્રાર્થના, સમય બચાવે. આ બધું તમને ખબર પડી ગઈ ને? હાલેલુયા. એક દુઃખની વાત અને ખુશીની વાત. એક તો દુઃખની વાત, બંને દુઃખ જ હશે કદાચ સાંભળવા પર, સમજવા પર ફરક. જે માણસ દેવળે નથી આવતો, જે માણસ બાઇબલ નથી વાંચતો, પ્રાર્થના નથી કરતો, એના અંદર પાપ છે. પણ એ શું માને છે ખબર? દેવ મારી સાથે છે. ની દેવળે આવે, ની બાઇબલ વાંચે, ની પ્રાર્થના કરે, કોઈ વખતે 6:45 બી થઈ જાય, પણ હું કે ખબર? દેવ મારી સાથે. હવે બીજો દાખલો, જે માણસ દર રવિવારે દેવળે આવે, બરાબર પ્રાર્થના કરે, બરાબર બાઇબલ વાંચે, દાન દશમાંશ બી આપે, વચન પ્રમાણે ચાલે, પણ આને એવું લાગે ખબર? દેવ મારી સાથે છે કે નથી? કે સમજ પડી ભૂલ? આપણામાં આ ભૂલ છે. આપણામાં આ જેણે માનવું જોઈએ ને જે વસ્તુ એ નથી માનતો, અને જેણે નહીં માનવું જોઈએ ને એ માનતો છે. સમજ પડે છે? એટલે જે આત્મિક વ્યક્તિ છે એ જ્યારે એમ બોલી દે ને, મેં હારી ગયો રે, હવે બસ હવે દેવ છે કે નથી ખબર નહીં, હવે તો મને હો. ને જે દેવળે નહીં આવે ને એ બહુ ફોર્મમાં બોલે, દેવ છે આ તો હું કહેવાય. સમજ પડે છે? એટલે આપણે દેવના લોકો છે. હાલેલુયા, હાલેલુયા. એક વાત મેં તમને કહી દઉં, જે માણસ નિયમિત ચર્ચમાં આવે છે, જે માણસ નિયમિત બાઇબલ વાંચે છે, નિયમિત પ્રાર્થના કરે છે,
જે માણસ દાન દશમાંશ આપે છે, જે માણસ ઉપવાસો કરે છે, જે માણસ વચન પ્રમાણે ચાલે છે, એના જિંદગીમાં, એના જીવનમાં એક કદી પણ મોઢામાંથી નીકળશે પ્રભુ છે કે નથી. શક્ય જ નથી. એવું બોલે જ નહીં. એ મરી જાય પણ આવું કોઈ દિવસ નહીં બોલે. કેમ ખબર? કેમ કે દેવને આવી રીતે પકડેલો છે ને, એ કોઈ દિવસે કહે નહીં. હાલેલુયા. આજે હું પારક સાહેબ સાથે ઘરે બેસેલો હતો. મારા મણકામાં પ્રોબ્લેમ છે. ટેકા વગર મારાથી બેહાય નહીં. આ મારુતિ 4 વ્હીલ છે એટલે ફરી શકું છું. મોટરસાયકલ ચલાવતો પટ્ટો લગાવવા આપેલો છે ડોક્ટરે, પટ્ટો બાંધવા કીધેલો છે. ડોક્ટરે મને કીધું છે કે તમારે કસરત કરવું પડે, ફિઝિયોથેરાપીનો ઈલાજ કરાવવો પડે. હાડકું દબાયું છે, નસ દબાય તો આરામ. આવી તકલીફ છે તો મેં પાળક સાહેબને શું કીધું ખબર? આંધળા થઈ જાઓ ને તો સેવા ચાલુ જ રાખો. લેંગડા થઈ જાઓ સેવા ચાલુ રાખો. જેવા છે તેવા સેવા બંધ નહીં કરવું. કેમ કે એ છે. હાલેલુયા. આંખ જતી રહેશે તો પણ ઈશ્વર છે. પગ જતો રહેશે તો પણ ઈશ્વર છે. આવું ક્યારે બોલીશું ખબર? જ્યારે ઈશ્વરની સાથે એવા સંબંધો આપણે, હાલેલુયા. અને જે દિવસે તમારા મનમાં આવો વિચાર આવી જાય ને, દેવ છે કે નથી, ત્યારે સમજી જવાનું કે તમારી પકડ. કેમ કે જેવો તમારો વિશ્વાસ છે ને તેવી તમારી વાતો રહેશે. જેવી પ્રભુ સાથેની સંગતિ રહેશે ને એવી તમારી વાતો રહેશે. એટલે સંગતિ વધાવો. એક વાત હંમેશા ફિટ રાખો, આપણો પ્રભુ આપણી સાથે છે. હંમેશા મેં એક વાત કહું છું, એવું કંઈ પણ કરતા નહીં તમારા જીવનમાં જેનાથી ઈશ્વરનો હાથ તમારા પરથી, કોઈ દિવસ એવું કરતા નહીં કે ઈશ્વરનો હાથ તમારા જીવનમાંથી હટી જાય. કેમ કે ફરીથી આપણને ઈશ્વરની જરૂર પડવાની છે. હાલેલુયા. કેટલા બી ફોર્મમાં તમે ફરો, એક જગ્યા પર તમારે રોકાવું પડશે અને ત્યાં કેવું પડશે, પ્રભુ મને મદદ કર. એના કરતા પહેલેથી જ એના હાથે રહીએ તે. હાલેલુયા. હાલેલુયા. તો હું મારું બોલવું અહીંયા પૂરું કરું છું અને બે બાબતોને હું સાબિત કરું છું. પહેલી બાબત, જિંદગીમાં કોઈ દિવસ એવું કહેતા નહીં કે દેવ મારી સાથે છે કે નથી. જે બાઇબલ વાંચે છે, જે પ્રાર્થના કરે છે, વચન પ્રમાણે ચાલે છે, દેવની સાચી સેવા કરે છે, એને કદી પણ દેવ એકલો રહેવા દેશે. એ હંમેશા એની સાથે રહેશે. આ વિશ્વાસથી તો સેવા કરીએ છીએ, આ વિશ્વાસથી સેવા કરીએ છીએ કે દેવ કદી પણ છોડશે નહીં. અને આ જ વિશ્વાસથી તમે પણ પ્રભુની સાથે ચાલો, કેમ કે આપણા પ્રભુ આપણાને કદી પણ છોડી દેશે નહીં. પણ આપણી જવાબદારી બને કે આપણે એની સાથે એવી રીતે રહીએ. એટલે બીજી બાબત કે પ્રભુ જો મારી સાથે રહેવાના હોય તો મારે પણ એમની સાથે એવી રીતે રહેવું. આવો આપણે આ પર બંધ કરીશું.